तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो अपने विडियो विषे बात करवानी છે। तो તમને खबर જ હશે કે જે સત્તાધારનો વિવાદ થઈ રહ્યો છે હજી અંત નથી આવ્યો દોસ્તો। હજી નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતમાં એક જ ચર્ચા ચાલતી હોય છે, તો એ સત્તાધારની ચાલતી હોય છે અને નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। નીતિન ચાવડાએ કહ્યું હતું એવું કે મારો ભાઈ વિજય ભગત મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો। નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ એમ કહેવાય છે કે બધા પૈસા છોકરીઓને ખવડાવે છે અને છોકરીઓ ઠેલા ભરી ભરીને લઈ જાય છે અને જુગાર પણ રમે છે દોસ્તો। હાલ અત્યારે ઘણા બધા વિરોધ પણ થઈ રહ્યો છે અને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે વિજય ભગત સાથે ગીતા વ્યાસ નામની એક છોકરી છે, એમ કહેવાય છે કે એને લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે વિજય ભગતે। અને જે સાધુ સંતો ત્યાં રહેતા હતા એને પણ નવા ખુલાસાઓ પણ કર્યા છે। સાધુ સંતોનું એવું કહેવું છે કે વિજય ભગતે અમને મારીને બહાર કાઢી મૂક્યા હતા। હાલ અત્યારે ઘણી બધી સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે વિજય ભગતનું એવું કહેવું છે કે મારો ભાઈ મને ફસાવા માંગે છે અને મારી માથે ખોટા આરોપો લગાવી રહ્યા છે દોસ્તો। તો શું હકીકત છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। નીતિન ચાવડા સાચા છે કે વિજય ભગત સાચા છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે જો વિજય ભગત સાચા છે તો કાયદાસરની કાર્યવાહી નીતિન ચાવડા માથે કરવામાં આવશે, નીતિન ચાવડા સાચા છે તો કાયદાસરની કાર્યવાહી વિજય ભગત માથે કરવામાં આવશે। તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રની અંદર સત્તાધાર આવેલું છે અને સત્તાધારનું સારું એવું નામ પણ છે। સત્તાધારની અંદર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે અને એમ કહેવાય છે કે પોતાની માનતા પૂર્ણ કરવા માટે પણ આવતા હોય છે દોસ્તો। અત્યારે હાલ જ્યારથી નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે, તો સત્તાધારની ચર્ચા ચાલી રહી છે અને નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। અને ગીતા વ્યાસ છે એમ કહેવાય છે કે વિજય ભગત સાથે રહે છે, એ તો તમને ખબર જ હશે કે વિજય ભગતે લક્ઝરી બંગલો પણ એને બનાવી દીધો છે દોસ્તો। અને અત્યારે ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।